ઓન સાયકલની આ 75મી એડિશન છે। આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર દેશની અંદર 8000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલિંગ કરીને 2030ની અંદર ભારતની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે। એમાં પણ ખાસ કરીને અમદાવાદ, આપણું અમદાવાદ એ હોસ્ટ સિટી છે। આજે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે। મને ખુશી છે આજે અમદાવાદના હજારો યુવાનો સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે। સન્ડે ઓન સાયકલ યાની કે સાયકલિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે। સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે। સાયકલિંગ એ તેલની બચત કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે। તેલની બચત થાય તો વિદેશી હુડિયામણ પણ બચાવી શકીએ છીએ અને આત્મનિર્ભર ભારતના મંત્રને પણ આપણે સાકાર કરી શકીએ છીએ। એક સાયકલિંગ કરવાથી જો 3 ફાયદા થતા હોય તો મારું સમગ્ર ગુજરાતવાસીઓને આગ્રહ છે કે આપના કામકાજનું સ્થાન દૂર ન હોય તો આપ સાયકલ લઈને કામકાજના સ્થાન પર જઈ શકો। આપ રવિવારે સાયકલિંગ કરીને પોતાને સ્વયંને ફિટ રાખી શકો અને પ્રધાનમંત્રીજીએ તેલ બચાવવાનું અભિયાન ચાલુ કર્યું છે। આ અભિયાનને આપણે વેગ પણ આપી શકીએ।